નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાવલીમાં સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। સાવલીમાં ચિસ્તિયા સમૂહલગ્ન મહોત્સવ સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ સમાજના સહિત 51 જોડાના સમૂહલગ્નનું આયોજન સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું। વડોદરા જિલ્લાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઈમાનદાર કે જેઓ પ્રતિવર્ષ સમાજમાં અનેક લગ્નના આયોજનમાં બિનજરૂરી ખર્ચાઓ અને દીકરીઓના પિતાઓ દેવેદાર ન બને તે શુભ આશયથી તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ઈમાનદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માટે જાણીતા છે। તેઓની પ્રેરણા લઈ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલીના ચિસ્તિયા સમૂહલગ્ન મહોત્સવ સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ જોડા સહિત 51 જોડાના સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં નિકાહ સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થયા। પ્રભુતામાં પગલાં ડગભરી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઈમાનદાર સહિત જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના પ્રમુખ, વિવિધ ટ્રસ્ટી મંડળો, આયોજકો, આ શુભેચ્છા પ્રસંગના દાતાઓ સહિત નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનમાં સમાજને જાગૃતિ માટે સમાજના કુરિવાજો અને દેખાદેખીમાં કરતા બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવવા અને એજ્યુકેશન પર ભાર મૂકવા હાકલ કરી હતી। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। સર્વ સમાજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 51 નવયુગલ દંપતીઓના સમૂહલગ્ન મહોત્સવ રાખવામાં આવેલ છે। એમાં 50 દીકરા દીકરીઓની નિકાહ કરવાની અને એક હિન્દુ શાસ્ત્રો પ્રમાણે, હિન્દુ વિધિ પ્રમાણે એક નવયુગલ દંપતીએ આજે પ્રભુતાના પગલાં પાડ્યા છે। ખરેખર આવા સમાજ ઉપયોગી કાર્ય માટે હું આ કમિટીના તમામ મેમ્બરોને હૃદયથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ઉપરવાળો એમને આવા નવા કાર્ય કરવાની શક્તિ આપે અને આ કમિટી જેવા કાર્ય મારા ભારતભરના તમામ નવયુવાનો આવા સારા કાર્યમાં જોડાય અને આવા સારા કાર્ય કરવાની એમને પ્રેરણા મળતી રહે। સમાજની અંદર આજે સમૂહલગ્ન એ ખૂબ મોટું કામ છે, કારણ કે જ્યારે લગ્નનો ખર્ચનો ભાર ઓછો કરવા માટે આવી કમિટીઓ ભેગી થઈને માનવ સેવાનું કામ કરતું હોય તેમાં સૌએ જોડાવવું જોઈએ। ફરી એક વખત નવયુગલ દંપતીઓને હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે આ લગ્ન જીવન સુખ સમૃદ્ધિમય અને એકદમ આનંદમય જીવન જાય અને આવતા વર્ષે 2 તારીખે આજ 2/2/2026ના રોજ વાંકાનેર ખાતે એ લોકોએ સર્વધર્મ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવનું જો આજે એલાન કર્યું છે એ માટે પણ એમનો હૃદયથી અભિનંદન આપું છું અને ફરી એક વખત આ કમિટીના તમામ મેમ્બરોને દિલથી શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું।